અમે લોકો આ કાયદાને માનવા તૈયાર નથી। આ યુસીસી છે એ બંધારણ વિરોધી છે। અમારી પાર્ટી મજલિસે ઇત્तेहादुल मुस्लिमीन આ કાયદાનો સખ્ત વિરોધ કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર યુસીસી નો અમલ માટેની તૈયારી કરવામાં આવી રહી છે। એના માટેની ફાઇનલ તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે જ આજે ઈદના દિવસે અમદાવાદની જુમા મસ્જિદની બહાર એમઆઈએમના જે કાર્યકરો છે એમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એમણે એવું જણાવ્યું હતું અને બેનરો દર્શાવ્યા હતા કે આ શરિયતના કાયદાની વિરુદ્ધમાં હોવાથી મુસ્લિમ સમાજ એનો વિરોધ કરે છે। ખાસ કરીને શરિયતના કાયદાનો અમલ એ ચુસ્ત રીતે કરવામાં આવી રહ્યો છે। ત્યારે જો આ પ્રમાણેનો કાયદો લાવવામાં આવશે તો એ સમાજની અંદર વિભાજન રૂપ થશે। જો કે પોલીસને આ મામલે અગાઉથી જાણ હોવાને કારણે પોલીસે આ તમામ દેખાવકારોને વિખેરી નાખ્યા હતા, તેમજ પરિસ્થિતિ વણસે એ પહેલા સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી લીધું હતું। ગુજરાત સરકાર આગામી દિવસોની અંદર ટૂંક સમયમાં જ આ કાયદો સમગ્ર રાજ્યની અંદર લાગુ કરવા જઈ રહી છે અને યુસીસી નો કાયદો અમલમાં આવ્યા પછી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવ્યા પછી રાજ્યની અંદર તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો માટે એક જ કાયદો અમલમાં રહેશે અને શરિયતના કાયદા સહિતના જે અલગ અલગ સમાજના કાયદાઓ છે એ તમામને નાબૂદ કરવામાં આવશે। જો કે બીજી તરફ એક સંભાવના એવી પણ જોવાઈ રહી છે કે રાજ્ય સરકાર આ નિર્ણય કરશે એનો રાજ્યભરમાંથી વિરોધ ઉઠશે અને ખાસ કરીને અમદાવાદની અંદર જે પ્રમાણે આજે ઈદના દિવસે જુમા મસ્જિદની બહાર જ આનો વિરોધ કરવામાં આવ્યો છે એને જોતા રાજ્ય સરકારને આ કાયદો લાવતા પહેલા પૂર્વ તૈયારી કરવી પડશે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યારે આ કાયદાનો અમલ શરૂ થાય ત્યાર પછીના દિવસોની અંદર સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે અત્યારથી જ કવાયત હાથ ધરવી પડશે। આજે જે અમદાવાદની અંદર પડઘા પડ્યા છે આ કાયદાને લઈને જે પ્રમાણેનો વિરોધ શરૂ થયો છે એ જોતા આવનારા દિવસોની અંદર રાજ્યના અન્ય શહેરો જેવા કે વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભરૂચ કે અન્ય શહેરોની અંદર પણ તેનો વિરોધ થવાની સંભાવના છે। જો કે હાલના તબક્કે સરકાર તમામ સ્તરે તૈયારી કરી રહી છે અને આ કાયદાનો જ્યારે અમલ શરૂ થશે ત્યારે કોઈ પણ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને અથવા તો કોઈ દેખાવો ન થાય એના માટેની પણ પૂરતી તૈયારી કરવામાં આવી રહી। હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોની અંદર આ કાયદો અમલમાં આવ્યા પછી ગુજરાતની સ્થિતિ કેવી રહે છે, કેમ કે એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે અને આવનારા વર્ષની અંદર એટલે કે 2027માં ડિસેમ્બર મહિનામાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે। એ પહેલા સરકાર આ કાયદો અમલમાં લાવશે તો એના પડઘા કેવા પડે છે અને મુસ્લિમ સમાજ દ્વારા એનો કેવો વિરોધ કરવામાં આવે છે એ પણ હવે જોવાનું